નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 રસાયણ વિજ્ઞાનમાં પહેલો પાઠ લેક્ચર નંબર 13 ખૂબ જ અગત્યનો એવો એક આપણે મુદ્દો આજે ભણીશું. સંયોજન કોઈ આવેલું હોય એમાં બંધારણીય ઘટક તત્વોની દળ ટકાવારી, બંધારણીય ઘટક તત્વોની દળ ટકાવારી કેવી રીતે ગણાય એનો અભ્યાસ આજે આપણે કરીએ. કોઈ સંયોજન છે, દાખલા તરીકે પાણી એટલે H2O, તો પાણીમાં એના બંધારણીય તત્વો છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હાઇડ્રોજન અને ઓક્સિજન થી પાણી બનેલું છે. તો એમાં કેટલા ટકા હાઇડ્રોજન છે અને કેટલા ટકા ઓક્સિજન છે એ ગણતરી કઈ રીતે કરાય એ આપણે આજે ભણીશું. કોઈ પણ સંયોજન હોય એવી રીતે આપણે ઉદાહરણ તરીકે પાણી લીધું, તો પાણી એટલે તમને એમ કે પાણીમાં કેટલા ટકા હાઇડ્રોજન ને કેટલા ટકા ઓક્સિજન, તો એની ગણતરી કઈ રીતે કરવી એ આપણે આજે ભણીશું. જો આવી ગણતરી છે ને તમને બધાને ખૂબ જ સરસ રીતે આવડે છે. મને ખબર છે કે તમને બધાને આ ગણતરી આવડે છે, પરંતુ તમને ખુદને ખ્યાલ નથી કે આ કઈ રીતે કરવી. હું એ જ ગણતરીને તમને જુદી રીતે પૂછીશ ને તો તમે ફટાફટ સરળતાથી એનો જવાબ છે એ આપી શકશો. કઈ રીતે, જો એક ઉદાહરણ આપું પહેલા તમને, પછી આપણે ગણતરી ઉપર જઈએ. ઉદાહરણ તમે એકદમ સરળ છે, સરળતાથી સમજી શકાય એવું જો વ્યવસ્થિત ધ્યાન આપીને સમજી લેશો તો તમને કોઈ પણ સંયોજનમાં એના બંધારણીય તત્વોની ટકાવારી છે એ ખૂબ જ સરળતાથી ગણી શકશો. ચાલો લખતા નહીં, એક ઉદાહરણ આપું છું, બરાબર? આ x અને y આ બંને પાકા મિત્રો છે, પરંતુ કોઈ પણ પ્રકારના કામ ધંધા વગરના, બેકાર. x અને y બેકાર છે. પછી બે ભેગા થયા એટલે બેએ નક્કી કર્યું કે આપણે બંને સાથે મળી અને કંઈક બિઝનેસ ચાલુ કરીએ. તો બિઝનેસ ચાલુ કરવા માટે રૂપિયાની જરૂર પડશે, રોકાણ કરવું પડે. તો x એને કીધું કે મારી પાસે રૂપિયા 25,000 છે. y એમ કીધું કે મારી પાસે રૂપિયા 75,000 છે. જો સમજો, તમને એની ગણતરી ફટાફટ આવડશે. x પાસે 25,000 રૂપિયા છે, y પાસે 75,000 રૂપિયા છે. તો હવે બંને સાથે મળીને કોઈ બિઝનેસ ચાલુ કરે તો બંનેનું કુલ રોકાણ કેટલું થશે? રૂપિયા 1,00,000. બરાબર? બંને ભેગા થઈને 1,00,000 રૂપિયાનું રોકાણ કરીને એક બિઝનેસ છે ચાલુ કર્યો. સરસ મજાનો બિઝનેસ થયો ભાઈ. પછી પાર્ટી રાખી મહિનાની, પછી ધંધો ખોરાકે ચડી ગયો એટલે પછી એમાં આપણા જેવા મિત્રોને આમંત્રણ આપ્યું. તો આપણે જાય તો પછી ખબર અંતર પૂછીએ ને, શું ભાઈ એક મજામાં? પછી આપણે એમાંય પૂછીએ હરવેકભાઈ, શું ભાઈ પાર્ટી રાખી, ધંધા પાણી આરા આવતા લાગે છે? હા, રાગે ચડી ગયું વ્યવસ્થિત એમ કહે. પછી આપણે એમાંય પૂછી પાછા હરવેકભાઈ કેટલા પાર્ટનર? x ને એવો પ્રશ્ન પૂછે કે તમે કેટલા પાર્ટનર, કેટલા ભાગીદાર, કેટલા? x શું જવાબ આપશે? ભાઈ અમે 2 ભાગીદાર છીએ, હું અને મારો મિત્ર y, અને 2 પાર્ટનર. તો 2 પાર્ટનર થયા. ધંધો એક છે, પાર્ટનર 2.
તો આપણે હવે પછી એમ પૂછી પાછા x નું, બરાબર? કારણ કે હવે બધું પૂછી તો લઈએ જ. શું પૂછશું? તારો કેટલો ભાગ? એમ કહી દે x ને કે ભાઈ ભાગીદાર છો તો એમાં તારો કેટલો ભાગ? તો આપણો પ્રશ્ન એવો થયો કે ભાઈ x નો ભાગ કેટલો? y ના મિત્ર હોય y ને પૂછે કે ભાઈ y એનો ભાગ કેટલો, y નો ભાગ કેટલો ગણવાનો, તારો ભાગ કેટલો છે? ચાલો તો આ ગણતરી તમને આવડે જ છે. કેટલો x નો ભાગ કેટલો? તો 125,000 રૂપિયા રોક્યા, ઓલા 75,000 રોક્યા, સ્કૂલ થઈને 1 લાખ નું રોકાણ છે. તો x નો ભાગ કેવો હોય? તો આપણી ભાષામાં કહીએ તો આપણે એમ કહીએ, x એમ કહેશે કે મારો ભાગ કેટલો? તો પા ભાગ. આ એમ કહેશે કે મારો પોણો ભાગ. જો બેનને 50,000 રૂપિયા રોક્યા હોય તો x એમ કહે કે અડધો ભાગ, આ એમ કહે કે અડધો ભાગ. અડધો એટલે 0.5 આનો આવે, પણ 50,000 રૂપિયાનું રોકાણ કરેલું હોત તો આનો પા ભાગ થશે, આનો પોણો ભાગ થશે. પા ભાગને લખવો હોય તો પા ભાગ એટલે 0.25, પોણો ભાગ એટલે 0.75. આ 0.25 ને 0.75 નો સરવાળો કરો એટલે 1 આવે. એક ભાગ જ છે. આ ભાગ તો એક જ હતો, એના બે ભાગ પડ્યા, એકનો 0.25 આવ્યો, એકનો 0.75 આવ્યો. તો આ ગણતરી છે એ આપણે ફટાફટ મોઢે, કોઈ કેલ્ક્યુલેટરની પણ જરૂર ન પડે, ફટાફટ આપણે બધા જ કરી શકીએ, બરોબર? પણ હવે પ્રશ્ન એ કે ભાઈ આ 0.25 આવ્યા કઈ રીતે? વિચારો જોઈએ. આ 0.25 આપણે જો કોઈ ગણતરી કર્યા વગર કહી દીધું કે આનો 0.25 આવ્યા કઈ રીતે? તો ભાગ જોતો હોય, ભાગ એટલે x નું રોકાણ છેદમાં કુલ રોકાણ. x નું રોકાણ કેટલું છે? 25 છેદમાં કુલ રોકાણ કેટલું? 1 લાખ. તો 25,000 છેદમાં 1 લાખ એટલે 0.25 છે આવ્યું. એવી જ રીતે y નો ભાગ જોતો હોય તો કઈ રીતે આવ્યો હોય? તો y નું રોકાણ 75,000, કુલ રોકાણ છે 1 લાખ, બરાબર? એટલે 0.75 છે આવ્યું. તો વિચાર કરો, આપણું મગજ છે એ કેટલું તેજ છે કે આપણે આવો કોઈ હિસાબ કર્યા વગર, સાદુરૂપ આપ્યા વગર ફટાફટ સીધો જવાબ બોલી ગયા કે ભાઈ આનો 0.25, આનો છે 0.75. તો આવી ગણતરી આપણે નાનપણથી કરતા આવ્યા છીએ એટલે આપણો મગજ એટલો તેજ છે. તમે તો 11મા ધોરણમાં ભણો છો, પણ કોઈ અભણ વ્યક્તિ હોય, ભણેલ ગણેલ ન હોય, એ પણ આવી ગણતરી સરળતાથી ફટાફટ પોતાના મગજમાં કરીને જવાબ આપી દે કે આનો પા ભાગ ને આનો પોણો ભાગ. કારણ કે નાનપણથી પોતે આવી ગણતરી છે કરતા આવેલા છે. હવે બીજો પ્રશ્ન, ટકામાં જવાબ જોતો હોય તો કે ભાઈ આ બિઝનેસ છે એમાં x ના ટકા કેટલા અને y ના ટકા કેટલા? ટકામાં જો જવાબ જોઈએ છે, બેને પાર્ટનર છે તો કેટલા ટકા x નો ભાગ, કેટલા ટકા y નો ભાગ? તો x નો ભાગ કેટલો? 25%. y નો ભાગ y ના ટકા 75%. બરાબર? 25% x નો ભાગ ને y નો ટકા છે 75%. ટકામાં બોલીએ આપણે, બરાબર? હવે વિચાર કરો 25% એવા કઈ રીતના? તો ટકા જોતા હોય તો x નું રોકાણ છેદમાં કુલ રોકાણ કરવું પડે, આની જેમ જ. એટલે તમને ભાગ મળે એને ગુણ્યા 100 કરવા પડે.
એટલે કે જે આ 0.25 આવ્યા હતા એને ગુણ્યા તમે 100% કરો, 100% કરવા પડે એટલે જવાબ તમને ટકામાં મળે. તો જે ભાગ હોય એને ગુણ્યા તમે 100% કરો એટલે તમને એના ટકા મળે. એવી જ રીતે અહીંયા y 75% કઈ રીતે આવ્યું? તો y નો ભાગ હતો 0.25 ભાગ એને ગુણ્યા તમે 100% કરો એટલે તમને એના ટકા મળે. બરોબર છે? હવે આપણે આપણી વિજ્ઞાનની ભાષામાં આપણે ભાગનો ઉલ્લેખ નહીં કરીએ પણ એની જગ્યાએ શબ્દ બોલશું અંશ. કે x નો અંશ કેટલો એમ તમને કહે તો અંશ એટલે એનું પોતાનું રોકાણ છેદમાં કુલ રોકાણ. તમને એમ કહે કે ભાઈ y નો અંશ કેટલો, અંશ એટલે ભાગ, આપણે અંશ બોલશું તો એના પોતાનો ભાગ, એનું પોતાનું રોકાણ છેદમાં કુલ રોકાણ. અને અંશ જે કાંઈ અંશ મળે એને ગુણ્યા તમે 100% કરો એટલે જવાબ તમને ટકાવારીમાં મળે. બે આના આટલા ટકા, આના આટલા ટકા. તો આ મેં જે દાખલો છે પાણીમાં રહેલા તત્વોની દળથી ટકાવારી શોધો. આ જે દાખલો છે એ એક સેટ આને લાગુ પડે છે. આપણા વ્યવહારમાં જે આપણે ગણતરીઓ કરીએ છીએ એને લાગુ પડે છે એટલે મેં તમને આ ઉદાહરણ છે આપ્યું. જો કઈ રીતે જુઓ, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા જોતા હોય તો H2O આ એક કંપની તો બિઝનેસ કોને ચાલુ કર્યો? તો એના બે પાર્ટનર હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સાવ નવરા આટા મારતા હતા. પછી બંનેએ વિચાર્યું કે હવે એકલા એકલા આટા મારવા એના કરતા જોડાઈને કંઈક નવું બનાવીએ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જોડાઈને H2O નામનો એક બિઝનેસ ચાલુ કર્યો, એક સંયોજન બનાવ્યું. બરાબર? આને લાગુ પડે છે. હવે એના માટે બે પોતાનું કંઈક રોકાણ કરવું પડશે ને તો ધંધો ચાલુ થશે. હાઇડ્રોજન બે હતા એને પોતાનું દળ રોક્યું. એક હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 તો બે હાઇડ્રોજનનું પરમાણુય દળ 2 ગ્રામ થયું. તો આમાં 2 ગ્રામ હાઇડ્રોજન રોકાણો 1 મોલ માટે. 1 મોલ પાણી બનવામાં 2 ગ્રામ હાઇડ્રોજનનું રોકાણ થયું. ઓક્સિજન 1 છે એનું પરમાણુય દળ 16 તો 16 ગ્રામ પ્રતિ મોલ જેટલો ઓક્સિજન રોકાણો. બંને થઈ કુલ રોકાણ કેટલું થયું? 18 ગ્રામ પર મોલ. એટલે આ થયું એનું મોલર દળ. બરાબર? હાઇડ્રોજને પોતાના 2 ગ્રામ દળ રોક્યું, ઓક્સિજને પોતાનું 16 ગ્રામ દળ રોક્યું. બંને થઈને ટોટલ રોકાણ થયું 18 ગ્રામનું થયું. હવે આમાં તમને કોઈ એમ કે ભાઈ હાઇડ્રોજનના દળથી ટકા કેટલા? તો હાઇડ્રોજનના દળથી ટકા જોતા હોય તો હવે આપણે અહીંયા જ આવી જઈએ સીધા. જો પાણી એટલે H2O, બે હાઇડ્રોજન છે એક ઓક્સિજન છે. હાઇડ્રોજને પોતાનું 2 ગ્રામનું રોકાણ કર્યું, ઓક્સિજને પોતાના 16 ગ્રામનું રોકાણ કર્યું. કુલ રોકાણ થયું બંનેનું 18 ગ્રામ પ્રતિ મોલ. તો આ એનું શું થયું? મોલર દળ. હવે વાત આવી અહીંયા પ્રશ્ન આપણો જવાબ આપવાનો સમય આવ્યો કે ભાઈ હાઇડ્રોજનના દળથી ટકા કેટલા? તો હાઇડ્રોજનનું પોતાનું રોકાણ મૂકવું પડે એટલે એનું દળ છેદમાં કુલ રોકાણ. હું ઓલા શબ્દ બોલું છું કે જેથી તમને સરળતા રહે સમજવામાં. હાઇડ્રોજનનું રોકાણ એમ નહીં લખવાનું પણ હવે તમારે શું લખવાનું? હાઇડ્રોજનનું દળ છેદમાં એનું મોલર દળ એટલે પાણીનું H2O એટલે એ થયું કુલ રોકાણ. એને ગુણ્યા 100 કરો એટલે તમને ટકાવારીમાં જવાબ મળે. તો હાઇડ્રોજનનું દળ છે 2 કારણ કે 2 હાઇડ્રોજન છે એટલે. બરાબર? હા, 2 ગુણ્યા 100 અને છેદમાં કુલ 18 એટલે જવાબ આવ્યો 11.13%. તો હાઇડ્રોજનના ટકા
પાણીમાં 11.13% હાઇડ્રોજન છે. પછી ઓક્સિજનનું દળ, તો ઓક્સિજનનું રોકાણ 16, કુલ રોકાણ 18. પણ તમારે શું લખવાનું? ઓક્સિજનનું દળ છેદમાં પાણીનું મોલર દળ ગુણ્યા 100 એટલે જવાબ આવશે 88.82%. ટૂંકમાં હાઇડ્રોજન 11%, ઓક્સિજન 82%. રાઉન્ડ ફિગરમાં બોલીએ તો પોઈન્ટ આપણે અવગણી નાખીએ તો રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ તો 11% હાઇડ્રોજન છે, 82% ઓક્સિજન છે. કુલ ટકા તો પાછા શું થઈ જવા જોઈએ? જેમ કુલ ભાગ 1 થાય, બરાબર, ભાગની વાત કરીએ તો કુલ ભાગ 1 થાય, એમ ટકાની વાત કરીએ તો કુલ ટકા હંમેશા કેટલા થાય? 100 થાય. તો અહીં 11% હાઇડ્રોજન છે, 82% ઓક્સિજન, એટલે ટોટલ પાછું 100% છે એ થઈ જાય. તો હવે તમારે આવી રીતે પાણીને પણ કોઈ પણ સંયોજન આપે ચલો તો આવી રીતે તમને કોઈ પણ તત્વ કોઈ પણ સંયોજનમાં એના બંધારણીય તત્વનું ટકાવાર પ્રમાણ પૂછે તો તમારે શું કરવાનું થશે? તો આ સૂત્ર તત્વની દળથી ટકાવારી બરાબર તત્વનું દળ છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100. આપણે હમણાં ઉદાહરણ જોયું એમ જ તમને કહે કે પાણીમાં રહેલા તત્વોનું દળથી ટકાવારી શોધો, તો પાણીમાં જે તત્વ આવેલું છે એનું દળ મૂકવાનું છેદમાં પાણીનું મોલર દળ મૂકવાનું ગુણ્યા 100 કરવાનું, બરાબર. અહીંયા કેમ આપણે કરેલું હતું કે ભાઈ પાણી એટલે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના ટકા જોતા હોય તો હાઇડ્રોજનનું દળ મૂકવાનું, ઓક્સિજનના ટકા જોતા હોય તો ઓક્સિજનનું દળ મૂકવાનું, અને છેદમાં તો બંનેમાં કુલ જ આવશે 18. આમાં પણ 18. તો આ સૂત્ર છે કે સંયોજનમાં રહેલા તત્વોની દળ ટકાવારી નીચેના સૂત્રથી ગણી શકાય. આ સૂત્ર કે તત્વની દળથી ટકાવારી બરાબર તત્વનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ. પણ હવે એક મેં તમને રકમ આપેલી છે બીજી કે ઇથેનોલમાં બંધારણીય તત્વોના દળ અંશ ગણો. જુઓ ખાસ, દળ અંશ કીધા છે, દળથી ટકા નથી કીધા. હમણાં મેં તમને સમજાવ્યું હતું અંશ એટલે ભાગ, કેટલા ટકા ભાગ એમ નહીં પણ કેટલો ભાગ, કેટલો અંશ, તો ગુણ્યા 100 કરવાના થાય નહીં. તો તમે સૂત્ર પણ લખી લેજો. તત્વનો દળ અંશ, તમને દળથી ટકા કેટલો આ સૂત્ર પણ અંશ કે દળ અંશ કેટલો, તો આ સૂત્ર પણ ગુણ્યા 100 નથી કરવાના ખાલી તત્વનું દળ અને છેદમાં સંયોજનનું મોલર દળ ગુણ્યા 100 ન કરવાના. ગુણ્યા 100 કરશો તો જવાબ ટકામાં આવશે આવી રીતે, બરાબર. તો તમારે ટકામાં દર્શાવવું પડે. ગુણ્યા 100 ન કરો તો એને કહેવાય દળ અંશ. તો હવે આપણે અહીં દળ અંશ ગણવાનું છે. આ જ રીતે કે પહેલા તો ઇથેનોલ એનું આણ્વીય સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. આણ્વીય સૂત્ર આવડે તો એના ઉપર કેવી રીતે મોલર દળ ગણવું પડે, બરાબર. મોલર દળ એટલે એનું કુલ રોકાણ થઈ ગયું. પછી એના જે તત્વો આવેલા હોય 2 3 4 જેટલા તત્વો હોય એના ટકાવાર દળ છે. ચાલો વિડિયો ઘણીવાર માટે પોઝ કરીને તમે લોકો જાતે ઇથેનોલ એમાં એના દળથી ટકા ગણવાનો પ્રયત્ન કરો. ઇથેનોલ એટલે CH3
CH2OH CH3CH2OH બરાબર. ઇથેનોલ આલ્કોહોલ થશે ને, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ ભણી ગયા છો પ્રશ્ન. તો ઇથેનોલ નું આ સૂત્ર આને આમ ન લખવું હોય તો કાર્બન કેટલા 2 C2 હાઇડ્રોજન તો 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન, ઓક્સિજન 1. તો આમ લખી શકો તમે C2H6O. આ એનું આણ્વિય સૂત્ર થયું. 2 કાર્બન, 6 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. આના ઉપરથી તમને મોલર દળ મળશે, જેમ અહીંયા કહ્યું હતું એમ. મોલર દળ મળી જાય પછી તમને એના તત્વોના ટકા મળશે કે ભાઈ કાર્બનના ટકા આટલા, કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા, ઓક્સિજનના ટકા. ચલો વિડિયોને પોઝ સ્ટેજ ઉપર લઈ આવી અને એકવાર રફમાં પહેલા ગણો, પછી જ આ વિડિયો અહીંથી આગળ જોશો. ચલો તો તમે લોકોએ ગણતરી કરેલી હશે બરાબર. ઇથેનોલમાં બંધારણીય તત્વોના દળ અંશ ગણવાના છે. તો ઇથેનોલ એટલે C2H6O શું થશે? 2 કાર્બન, 6 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. હવે કાર્બનના પરમાણુ દળ કેટલું? 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. કાર્બનનું કુલ દળ કેટલું થયું? 24, ઓક્સિજનનું 6, હાઇડ્રોજનનું 6, ઓક્સિજનનું 16. તો 24 ને 6 30, 30 ને 16 46 ગ્રામ પ્રતિ મોલ એ કુલ રોકાણ થયું કહેવાય, જેને આપણે શું કહીશું? મોલર દળ. હવે આપણે કાર્બનનો દળ અંશ જોઈએ છે, કારણ કે આપણને દળ અંશ કીધેલો છે. તો સૂત્ર કાર્બનનું દળ છેદમાં મોલર દળ, પણ ગુણ્યા 100 કરવાના નથી. કાર્બનનું દળ ચલો જણાવો મને. કાર્બનનું દળ એટલે કેટલું છે? આ 2 કાર્બન છે, 1 નું 12, 2 નું થઈને 24. અને મોલર દળ એનું કુલ રોકાણ 46 નું. તો 24/46 બરાબર, એટલે 0.52, અડધા જેવું થયું, થોડુંક અડધાથી વધારે. તો કાર્બનનો દળ અંશ થયો આટલો 0.52. હાઇડ્રોજનનો દળ અંશ, તો હાઇડ્રોજનનું દળ કેટલું છે? 6. એક હાઇડ્રોજનનું 1 ગ્રામ પ્રતિ મોલ હોય પરમાણુ દળ, તો 6 હાઇડ્રોજનનું થશે 6 ભાગ્યા 18 એટલે થયું 0.13. એવી રીતે ઓક્સિજનનો દળ અંશ જોતો હોય તો ઓક્સિજન 1 છે એનું દળ છે 16. તો ઓક્સિજનનું રોકાણ કેટલું? 16 છેદમાં કુલ રોકાણ કેટલું થયું? 46. સોરી અહીંયા 46 કરજો, ભૂલ થઈ. મોલર દળ છે 46. ઇથેનોલ માટે બન્યું બરાબર. 6/46 16/46. દરેકમાં મોલર દળ તો કેટલું આવશે? 46. કારણ કે કુલ રોકાણ તો બધામાં આખું જ આવશે, ખાલી પોતાનું રોકાણ છે એ બદલશે. આમાં પોતાનું રોકાણ છે 24 ગ્રામ, હાઇડ્રોજનનું પોતાનું રોકાણ છે 6 ગ્રામ, ઓક્સિજનનું પોતાનું રોકાણ છે 16 ગ્રામ, અને કુલ તો બધામાં આખું જ આવશે 46. તો આવી રીતે બધાના દળ અંશ મળ્યા 0.52, 0.13 અને 0.35. હવે આ ત્રણેયનો તમે સરવાળો કરો
0.52 ને 0.13 એટલે 0.65 0.65 ને 0.35 એક આવે, કારણ કે કુલ ભાગ તો હંમેશા કેટલો હોય? એક હોય. કોઈ બિઝનેસ છે એક છે, એના પાર્ટનર ઘણા બધા હોઈ શકે. અહીં એક બિઝનેસ હતો, એના બે પાર્ટનર હતા. ઇથેનોલમાં વાત કરીએ તો એમાં ત્રણ પાર્ટનર હતા, એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો પાર્ટનર તો ઘણા બધા હોઈ શકે, પણ બધાયનો ભાગ કરો તો ટોટલ તો હંમેશા કેટલો થાય? એક. એકમાંથી જ બધાયના ભાગ છે એ પડતા હોય. તો તમને દળાંશ મળે તો એનો બધાયનો સરવાળો કરો તો એક આવી જવો જોઈએ, તો તમારો દાખલો છે એ સાચો થયો કહેવાય. બરોબર છે? તો આવી રીતે જો તમને ટકાવારી કીધેલી હોય તો તમારે ગુણ્યા 100 કરવાના છે, અને જો દળ અંશ કીધું હોય અથવા ભાગ કીધો હોય તો ગુણ્યા 100 કરવાના નથી. બરોબર? બે દાખલા આપ્યા મેં તમને. ચાલો ત્રીજા દાખલા માટે તૈયાર થઈ જાઓ. ત્રીજો દાખલો પણ આવો જ છે, તમને આપું છું. ચાલો આવો ત્રીજો એક દાખલો છે. ઇથેનોલ તથા બ્યુટેનોઇક એસિડમાં તેના બંધારણીય ઘટક તત્વો ના ટકાવાર દળ પ્રમાણની સરખામણી કરો. બે સંયોજનો આપેલા છે. એક આપેલું છે ઇથેનોલ. યાદ રાખજો, ઇથેનોલ નહીં, એ તો હમણાં પહેલા આપણે ભણ્યા. બીજો દાખલો આ છે ઇથેનોલ. તો ઇથેનોલ એટલે આલ પ્રત્યય લાગ્યો, આલ્ડિહાઇડ. આનું જે સૂત્ર આવડવું જોઈએ તમને. ઇથેનોલ આનું જે સૂત્ર CH3CHO આલ્ડિહાઇડ છે. બરાબર? તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા છો અથવા બાકી હશે તો તમને કરાવશે, આવશે. તો ઇથેનોલ અથવા એને બીજી રીતે લખવું હોય તો બે કાર્બન, હાઇડ્રોજન 3 ને કયા 4 અને એક ઓક્સિજન C2H4O. તો તમારે પહેલા આનું મોલર દળ ગણવું પડશે કે ભાઈ બે કાર્બન છે, 4 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. ખાલી જગ્યા પૂરજો. એનું મોલર દળ તમને મળશે ગ્રામ પ્રતિ મોલમાં, એટલે કુલ રોકાણ થઈ ગયું. મોલર દળ મળી ગયા પછી તમારે ત્રણેયના ટકા શોધવાના છે. બરોબર? પછી તમને મળશે કાર્બનના ટકા બરાબર. તો કાર્બનનું દળ છેદમાં કુલ દળ ટકા છે એટલે ગુણ્યા કરવા પડશે 100. તો કાર્બનના ટકા મળશે, હાઇડ્રોજન એના ટકા ગણજો, એનું પોતાનું રોકાણ છેદમાં કુલ રોકાણ એને ગુણ્યા કરવા પડશે 100. ઓક્સિજન, તો ઓક્સિજનનું જે કુલ રોકાણ હોય એ ઓક્સિજનના ટકા બરાબર. તો ઓક્સિજનના ટકા છે એ તમારે શોધવાના છે. ચાલો એના પછી હજી આપણે બંનેની સરખામણી કરવાની છે કે ઇથેનોલના ટકાવાર દર તો શોધ્યા. હવે બ્યુટેનોઇક એસિડ બીજું સંયોજન છે, બ્યુટેનોઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યય લાગ્યો. ઓઇક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. COOH સમૂહ આવે. COOH કાર્બોક્સિલિક સમૂહ. બ્યુટેન પ્લસ ઓઇક એસિડ. બ્યુટેન એટલે 4 કાર્બન. તો 4 કાર્બન હોય છેલ્લે COOH હોય એટલે એને બ્યુટેનોઇક એસિડ કહેવાય. તો એનું સૂત્ર શું થશે? CH3 CH2 CH2 COOH. બ્યુટેન, બ્યુટેન ને ઓઇક એસિડ લગાડ્યો પછી
બ્યુટેન એટલે 4 કાર્બન, મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. કેટલા કાર્બન થયા? 4 કાર્બન આવે. છેલ્લે સીડ હોય સમૂહ. બરાબર? ચાલો એનું આણ્વીય સૂત્ર થયું અથવા લખવું હોય તો કાર્બન કેટલા? 4 C4. હાઇડ્રોજન તો 3 2 5 7 એક અહીંયા 8 હાઇડ્રોજન, 2 ઓક્સિજન O2. મોલર દળ એ તમારે શોધવાનું છે આની જેમ જ. મોલર દળ શું મળશે અંદાજ લગાવો. આમાં 2 કાર્બન છે, 4 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે, 8 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન છે, 2 ઓક્સિજન છે. આના કરતા આમાં તત્વો છે એ ડબલ છે. તો આનું જે મોલર દળ મળશે એ મોલર દળ અહીંયા ડબલ તમને મળવું જોઈએ. ચાલો આની ગણતરી તમે લોકો કરજો. મોલર દળ મળી ગયું. હવે મોલર દળ મળી જાય પછી તમારે આની જેમ જ કાર્બનના ટકા શોધવાના છે. તો કાર્બનના ટકા કઈ રીતે મળશે? તો અહીં જે તમે કાર્બનનું દળ છેદમાં કુલ મોલર દળ મૂક્યું હતું એવી જ રીતે અહીં તમે કાર્બનનું દળ છેદમાં મોલર દળ મૂકશો. પણ થશે શું? ખાલી ફેર શું આવશે? અહીંયા કાર્બન 2 હતા એટલે એનું દળ થાય એના કરતા અહીંયા કાર્બનનું દળ 4 છે એટલે ડબલ થશે. તો છેદમાં મોલર દળ ડબલ થશે. પરિણામે ટકા બંનેમાં સરખા મળશે. જેટલા ટકા અહીંયા મળશે એટલા જ ટકા અહીં પણ મળશે. એવી જ રીતે તમે હાઇડ્રોજનના ટકા શોધજો તો એ પણ તમને જેટલા અહીંયા મળેલા હશે એટલા જ મળશે. ઓક્સિજનના ટકા એ પણ ગણતરી કરીને મેળવજો. ઓક્સિજનનું દળ જેટલું આવે ભાગ્યા એનું મોલર દળ ગુણ્યા 100 એટલે તમને ઓક્સિજનના ટકા પણ મળશે. પણ આપણને દાખલામાં એમ કીધું છે કે બંનેના બંધારણીય ઘટક તત્વોના ટકાવાર દળ પ્રમાણની શું કરવાની છે? એની સરખામણી કરો. તો સરખામણી કરવા માટે બેયના ટકા ગણવા પડે એટલે આપણે બંનેના ટકા છે એ ગણ્યા. હવે ટકા ગણ્યા એટલે તો બંને સરખા મળ્યા. તો સરખામણી થઈ ગઈ. શું સરખામણી?